નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ફરી માવઠાની આગાહી આવી ગઈ છે। તો મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો ને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યમાં હજુ શિયાળાની કડકડતી ઠંડીની બરોબર શરૂઆત થઈ નથી, ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। ડિસેમ્બરમાં 10 દિવસ માવઠું વરસી શકે છે। જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વાંજાએ જણાવ્યું હતું કે માગસર મહિનાની અંદર 7 થી 10 ડિસેમ્બર સુધીમાં હવામાનમાં પલટો આવશે અને માવઠારૂપી વરસાદ થશે। બીજું માવઠું 28 થી 23 તારીખ ડિસેમ્બરના સમય વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવશે। આ સમયમાં ગાઢ ધુમ્મસ અને વરસાદી ઝાપટારૂપી વરસાદ થશે। કમોસમી વરસાદથી ઘાસચારો પણ બગડશે। ભર શિયાળે વરસાદની આગાહી વચ્ચે પાલનપુરના કેટલાક ભાગોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો। પાલનપુર સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈ ખેડૂતોના પાકને વધુ નુકસાન થયું હતું। વરસાદથી ઘઉં, ચણા અને ઘણા જેવા પાકોને નુકસાન થવાની સંભાવના રહેલી છે।